ઉંદર આવ્યા ને એનો પગ કાપીને લઈ ગયા એલી કાઈ નહીં પગ જ લઈ ગયા બીજું કઈ નથી લઈ ગયા ને ના ના એલી બીજું તો કઈ નથી લઈ ગયા પણ ઉંદરડા એક એનો પગ લઈને વહી ગયા ઓલો આપણે નતો ખોટો ચડાવ્યો પેલા ભાંગી ગયો તો એ પગ ઉંદરડા ખોતરીને કાપીને લઈ ગયા એલી રાઈટ નો પગ નથી આનો ગોગડીબેન હવે તો મારી તો કઠણાઈ બેઠી છે ઉંદરડા પગે લઈ ગયા હવે મારે શું કરવું સવારમાં હું તો જાગ્યો ને તો આને ખીજાવ દિશાની મેં ઘર લઈ નાખી તે મારો પગ લીધો છે કેમ ગયો મારો પગ હા પછી ગોગડી મેં એમ કીધું મારે ભાઈ તમારો પગ શું કરવો તો લુગડાઈ નહોતા નકર એમ થાય ધોકાવા લીધો હોય એ વાત સાચી તારી ખબર કાઢવા આવી છે ભાઈ મને દાંત આવે છે તે ધ્યાન રાખવું પડે ઉંદરડા છે ને બહુ વધી ગયા છે મારે એકવાર 3 જણા આવ્યા 3 ઉંદરડા મારી આંગળી કાપવા પણ હું જાગી ગઈ ને તે પછી ભાગી ગયા મેં કીધું કે પોલીસ કેસ કરીશ હાલતી ના થાવ તો વૈયા ગયા એમ જ કરાય એમાં શીબડીમાં છે દીધી સીધી ધમકી તો વૈયા જાય મજૂર આવે નકર હું છે ને કેસ કરી પોલીસ વાળા છે ને તમારી પૂછડીને બધું કાપી લે છે પછી બીકના મારા વૈયા ગયા પણ આ જોડો પાછો પીલ ભૂતો હોય એટલે પાન તો કઈ હોય નહીં ડોબા જેવાની એટલે પગ કાપીને લઈ ગયા ડોબડી બેટા ઉંદરડા લઈને જતા હતા ટાંગો મેં તો પૂછ્યું હતું કે આ શું ઉપાડ્યું એ કે કાંઈ નહીં હળી છે પણ આનો પગે હળી જેવો હતો તો મેં કીધું હળી ક્યાંકથી લઈ આવ્યા થોડુંક તો પણ માણસ ધ્યાન રાખે જ નહીં પગ આખા ગાયબ થઈ જાય તો ખબર ન રહે માણાને બોલો કાપી ગયા તો પગ તો અસર ન થઈ જોગાભાઈ તમને સર શું થાય ગોગડીબેન ફેવિકિક થી સોટાડેલો હતો તો ઉખડી ગયો એમથી તો લઈ ગયા મારા ભાઈને ફોન કર્યો ને મારા ભાઈ ના છોકરો ને બધા આવ્યા સવારના પોરમાં પણ ઈ કઈ ઉંદરડા થોડા જડે ગમી ને વહી ગયા ડોશીમાં કઈ બાજુ ગયા હવે નાનો એવો ટાંગોડિયો ખોવાઈ ગયો છે ટાંગો ઉંદરડા લઈ ગયા એમાં હું તાર ભાઈ ને હેરાન કર્યો અને આ તો એવાયો હશે તારો ઘરવાળો એ બધું એનું બધા લઈ જાય કારણ કે લેણું કરી ઉંદરડા પાસે પૈસા નથી લઈ આવ્યા ને હાટો વાળો કદાચ આવ્યો ઈવડાઈ ઉંદરડા પાસે પૈસા નતા લઈ આવ્યા નુસીના પૈસા નતો લઈ આવ્યો કાંઈ એની પાસે હું નતો લઈ આવ્યો એકવાર દારૂનો બાટલો લાવ્યો તો ખાલી દારૂના બાટલાના પૈસા ન દીધા હોય તો એ કઈ પગ ને લઈ જાય પછી મકાન બનાવવાનું હોય ને તો એમાં કામ આવે તમારે ટાંગો તઈ હું અમારે જવાનું હતું ભૂતડીને લઈ ગયા દવાખાને તો મેં એની ખબર કાઢવા જવાનું હતું નાનું થઈ ગયું છે પણ હું નાનું છું ની કઈ ખબર નથી હું નાનું છું ગોગડી સરપ્રાઈઝ છે ત્યાં આપણે ખબર કાઢવા જઈએ ને તો ખબર પડશે હું તો હું નાનો છું નહીં એને બધાને એમાં શું થઈ ગયું એ હમણાં ખબર પડી જશે શાંતિ રાખો નાનો ટાંગો ગોતો નહીં ડોક્ટર સાહેબ હવે આના પગનું શું કરવાનું છે તો તમારો દઈ દો સુરેલબેન આ તમારો ઘરવાળો મને માથામાં પાણકા મારી ગયો છે ટીકા મારી ગયો છે કેટલી વાર મને શીડાવી ગયો છે મારી કોઈ બી સારો વ્યવહાર એને કર્યો જ નથી નકર મારો પગ હું પણ મારો બધું એને દઈ દો મારો ટકો દઈ દો બધું ડોક્ટર સાહેબ તમારો ટકો નથી જોતો પગ જોતો બસ છે બાપા તમારો ટકો એને શું કરવો એમ નહીં હું બધું દઈ દઉં મારું એમ પણ એને કોઈ બી મારી સારું રાખ્યું જ નથી હવે કોઈક જનાવરનો એનો કોકનો ગોતવો જશે ટાંગો કૂતરાનો ચડાવી દો બીજું શું કરી ગયો કૂતરાનો ચડાવશો ને તો આને હડકવા હાલ છે એનો રેવા દો બીજા કોકનો ચડાવો એક કામ કરો આના પગ હતા આમ થઈ ટીટોડીને ટાંગા જેવો તો ટીટોડીનો ચડાઈ દે સુરજ હા એવું કઈક કરો હું જોઈ લઉં હાલ અને કયો ફિટ થશે પછી કઈક વિચારીને કહું ટીટોડીનો જ નહીં હાલે લગભગ મારે સ્ટોકમાં ઘણા ખરા ટાંગા પડ્યા છે હું જોઈ લઉં એકાદો ફિટ થાય ને તો કરી દઉં આ ગોગડીબેન તમારા લીધે ના સોડલબેન ના લીધે ને એના છોકરાનો જીવ બને ને એટલે બાકી આને હું મારા ટાંગા મારા હોસ્પિટલમાંથી હું કોઈને કાંઈ દવ જ નહીં આને તો દવ જ નહીં પણ હવે મારા પાસે પીડા છે તો બાટ આખો ગીરો છે ટાંગાને એમાંથી એકાદો જોઈ લો ફિટ થાય ને તો કરી દઉં કરજો ભગવાન તમારી સામું જોશે સોડેલની સામું જોવો ને જોંગો એવો બિચારો પાપીલો નથી પેટમાં પાપ નથી એને તમારા પ્રત્યે એવું કાંઈ ન હોય અને આપણે એનો સપોર્ટ ન કરવી તો કોણ કરે કયો તમે ડોક્ટર સાહેબ આને દાખલ કરવા પડશે કે કઈ રીતે શું કરવું પડશે એને કાંઈ નહીં દાખલ નહીં કરવો પડે ને દવાખાને મારે અત્યારે જગ્યા જ નથી બહુ આવું સ્કૂલ છે હું અહીં લેતો આવી ને આઈને એને ફિટ કરી દઈશ ફિટ કરવામાં બધા મશીન નહીં જોવે બધું તમારે અહીં નહીં લાવવું જોવે થોડા ઘણા તમારે ઘરે પીડા છે ને સાકુ ને પક્કો ને એવું બધું તો હાલશે તમ તારું થઈ જશે તે પટ્ટી છે ને હા એવું જ બધું મારે ફેર છે તમ તારે બીજું જે કઈ જોવે તે જ તો ગોગડીને ઘરે લઈ આવશે બધા સાથે ભેગા કરીને ટાંગો એકાદો સડાવી દે બીજું કઈ નહીં હજી તમે સટ્ટી કરીને આવ્યા છે ત્યાં તો જોડાનું આવું સાંભળવા મેળવ્યું શું કરવી આમાં લંગુબેન ત્યાં રોવે છે ઘરવાળાને 15 મીટિંગમાં જવાનું હતું તો મહિને પાછો આવવાનો તો હવે લંગુબેન કે મને ગમતું નથી તો તમે 3-4 દી આટો મારો આવવાનું તો સીધું મશીન જીનકી બધા તો હવે 2-3 દી ત્યાં જવાનું છે એની પાસે તે આપણે બધા જશું એમાં હું ને હા તે વાંધો નહીં થઈ જશે તૈયાર આપણે બધા જશું હવે પછી પૂતળીની ખબર કાઢી આવી જીનકીને બિચારાને ખબર કાઢવા આવું તો પણ એના ટાબરિયાને મજા નથી માંદો પડી ગયો કાલ સાંજે દવાખાને લઈ ગયા હતા તો મેં કીધું તું એને રેઢું મૂકીને ન આવતી હું એને ઘરે રાખું ને મારા આમની મજા નથી એ રોતા હતા
મેં બહુ ઘડી ગઈ રાખો પછી તો ખબર કાઢી આવજો ઝોંગાભાઈ અત્યારે તો છોકરા રાખ એટલે એ પછી આવશે સોરે કઈ વાંધો નહીં તું તાર, મને એવું કાંઈ મનમાં ન હોય હો ગોગડી. તું ઘરે મને લેતી જાજો ગોગડી બેટા મારે આવવું છે ગોગડી બેન ડોશીમાં અહીંયા હોય તો એમની કહો ને કે મારો ટાંગો ઈ ગોતવા મદદ ન કરે કઈક જાદુ મંતર કરે તો. એમાં એવું છે ઝોંગાભાઈ ડોશી મને જાદુ મંતર હમણાં ખૂટી ગયું છે એને થોડુંક કઈક સારસીન કરવું પડશે એમ કહેતા હતા પછી એનું જાદુ મંતર ચાલુ થશે એટલે હમણાંથી ઉપાડો નથી લેતા. મારા ગોગડા ને ફોન ગોગડા બોલો ને જમવા આવી ગયા તમે હા અમે જો ને આવ્યા હતા અહીંયા ઝોંગાભાઈ ઘરે હા એ કાંઈ નહીં એનો તાટી ઊંડાડા લઈ ગયા હતા રાઈટ તો મેં પછી ખબર પડી ને તો મેં તો શિબરીમાં ચાલો ખબર કાઢી હા આ બધું તૈયાર જ છે હો બે ભાઈ આવી ગયા હા તે કાંઈ વાંધો નહીં હાલો આજે તમારે આવું હોય તો હાલો ખબર કાઢવા હા કાંઈ વાંધો નહીં હા તો આવો છો કે હા હા તો વાંધો નહીં એ હા તો વાંધો નહીં હાલો જમીને આવજો હાલો હાલો આવો જ છે બાપા હાલો જમવા આવ્યા છે ઘરે અને એને ફટાફટ ઉતાવળ છે હટ જમીન પાસે જવાનું પણ તો બે મિનિટ ખબર કાઢતો છે ચાલો હાલ ઉભા થાવ તો તાર ઉપાધિ ન કરતી તારે કઈ કઈ કામકાજ હોય તો મને ફોન કરજે અને અમે તો તું તાટીઓ ગોતવા મદદ કરશું અને ગમે એમાં આપણે ચડાવી દઈશું ડોક્ટર સાહેબ કે આનો ટાંગો હાલે તો આપણે મદદ કરશું બરોબર કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર તમે બધા બહુ મને કોલ મેસેજ કરો છો લગભગ 12 થી 13 દિવસ થઈ ગયા મેં વિડીયો નથી મૂક્યો અને તમે બધા વિડીયોની આમ આતુરતાથી રાહ જોયા છો તો મને માફ કરી દેજો મારી પાસે ટાઈમ નહોતો એટલે વિડીયો બનાવતી નથી આજે મેં સ્પેશિયલ રાતે ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે ફ્રેન્ડ ટાઈમ નથી રહેતો એટલે હું ટાઈમે વિડીયો નથી બનાવી શકતી અને પૂરી કોશિશ કરીશ તમારા બધાના પ્રેમના લીધે તમે આટલો બધો મને પ્રેમ આપો છો કે હું તમારા માટે વિડીયો જલ્દી બનાવી શકું એમ ફ્રેન્ડ મને માફ કરી દેજો થેન્ક યુ આ બધા મારા વાલા સબસ્ક્રાઇબર આવ્યા હતા રાજકોટ સ્નેહ મિલનના બધાના નામ મને નથી આવડતા એટલે હું નહીં બોલું અને રાજકોટ સ્નેહ મિલન જોરદાર હતું બધાને મેં સરસ મજાનું ગિફ્ટ આપ્યું હતું તમારે પણ મારા તરફથી ગિફ્ટ જોતું હોય તો અમે તમારા આજુબાજુના ગામમાં આવતા હોય અને ત્યાં સરસ મજાનું સ્નેહ મિલન કરતા હોય હેલ્થ માટેનું તો તમારે આવવું હોય તો હું સ્ટેટસ મૂકતી હોય મારા બરોબર વોટ્સએપમાં તો તમે તમારે મારું સ્ટેટસ જોયું